પરીક્ષાર્થી મિત્રો, ચેનલ પર રીઝનિંગના આ નવા ટોપિકમાં આપનું સ્વાગત છે. પ્રથમ ભાગની અંદર માત્ર આપણે ઘડિયાળને સમજીશું. તો કેટલાક મિત્રોને પ્રશ્ન હશે કે ઘડિયાળમાં સમજવા જેવું શું છે? ઘડિયાળ વિશે તો આપણે જાણીએ છીએ. અહીંયા આપણે સમજીશું કે એ વર્તુળાકાર ભાગના આ કલાકની અંદર આપણે ડિવાઈડ કરીએ છીએ તો કેટલા ભાગ થાય છે. એને મિનિટ કે સેકન્ડમાં ડિવાઈડ કરવા માટે એની અંદર કેટલા ભાગ કરવામાં આવે છે. અમુક કલાકના સમયમાં કે અમુક મિનિટના સમયની અંદર એ બંને કોટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે. આ બેઝિક સમજૂતી બાદ આપણે કેટલાક દાખલાઓ જોઈશું. મિત્રો, ચેનલોથી આપણે એવો પ્રયત્ન કરીએ કે બહુ જ ટૂંકા વિડીયોની અંદર અને ટૂંકા ભાગની અંદર આપણે ઘડિયાળને સંપૂર્ણતઃ કેવી રીતે સમજી શકીએ. આપણે જાણીએ છીએ પ્રમાણે કે ઘડિયાળ મીન્સ બહારથી ભલે એનો કોઈ પણ દેખાવ હોય, એનું જે ડાયલ છે એક વર્તુળાકાર સપાટી છે. એ વર્તુળાકાર સપાટી જે છે ત્યાં આ જે સંપૂર્ણ ભાગ છે એ સંપૂર્ણ ભાગ એ 360 અંશનો ખૂણો બનાવે છે. કેટલા અંશનો મિત્રો? 360. કે ભાઈ અહીંથી શરૂઆત કરી અને સંપૂર્ણ ચક્ર પૂર્ણ કરીને અહીં પરત આવવું એટલે કે 360 અંશનો ખૂણો કવર. એ સિવાય ની અંદર 1 થી 12 આ પ્રમાણે અંક દર્શાવેલા છે. 12 અંક દર્શાવ્યા છે. અહીંયા 60 મિનિટના સમયથી 1 કલાક પૂર્ણ થાય છે. 60 મિનિટના સમયથી 1 કલાક અથવા 60 સેકન્ડ ના પ્રમાણથી 1 મિનિટ પૂરું થાય છે. પરિણામે આ 12 ભાગને 60 ભાગ બનાવવા માટે પ્રત્યેક ભાગને 5 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પરિણામે 60 સરખા ભાગ કરવામાં આવે. કેટલા? 60 સરખા ભાગ. એ સિવાય ઘડિયાળની અંદર રહેલ જે મોટો કોટો છે એક અને એક નાનો કોટો છે. બંને કોટા દર્શાવવાની રીત તો જે નાનો કોટો છે આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ એ કલાક નો સંકેત સૂચવે છે અને મોટો કોટો એ મિનિટનો સંકેત સૂચવે છે. આ પ્રમાણે એ કોટા આપણને દર્શાવે છે. સાથે ત્રીજો કોટો પણ હોય છે. પણ આપણી જે ગણતરી છે અગાઉ ખૂણાની જે ગણતરી ની અંદર કલાક કોટાનો અને મિનિટ કોટાનો જ સમાવેશ કર્યો છે. પરિણામે સમજૂતીમાં આપણે સેકન્ડ કોટાનો વધુ કોઈ ઉલ્લેખ કરી રહ્યા નથી. અહીંયા કલાક કોટો જે 12 કલાકમાં કલાક કોટો 12 કલાકની અંદર અહીંથી શરૂ કરી અને કલાક કોટો પરિભ્રમણ કરી અને રિટર્ન પાછો અહીંયા પહોંચે છે ત્યાં સુધી એ 360 અંશ કવર કરે છે. મતલબ 1 કલાકમાં એટલે કે જો 360 અંશ હોય અને એને 12 કલાક સુધી ભ્રમણ કર્યું હોય તો 1 કલાકમાં એને 30 અંશ 1 કલાકમાં 30 અંશ જેટલું એને માપ આપ્યું છે. 1 કલાકમાં 30 અંશ. માનો કે અહીંયા કલાક કોટો 1 પરથી 2 પર આવે છે 30 અંશ.
2 પરથી 3 પર આવે છે તો પણ 30 અંશ. કલાક કોટો તો 1 મિનિટમાં કેટલું કાપે છે? તો જો કલાકનું મૂલ્ય છે મિનિટમાં કન્વર્ટ કરવા છે તો આપણે એને 60 વડે ભાગીશું અને 60 વડે ભાગીશું તો જવાબ મળશે 0.5 અંશ. 0.5 અંશ 1 મિનિટમાં. 1 કલાકમાં જોયું આપણે તો 30 અંશ અને 1 મિનિટમાં 0.5 અંશ. અને જો એને 5 મિનિટ કરવી છે મિત્રો તો 0.5 અંશ ગુણ્યા 5 મૂલ્ય મળશે 2.5. આ પ્રમાણે મિનિટ 0.5 છે પછી એને 5 મિનિટ કરવી, 10 મિનિટ, 15 મિનિટ કરવી તો એ જે મૂલ્ય છે એ આપેલી મિનિટ વડે આપણે એને ગુણીશું. તો એટલી મિનિટમાં એ કેટલા અંશ કાપે છે નું મૂલ્ય આપણને મળે છે. વાત થઈ કલાક કોટાની. ફરીથી એકવાર કલાક કોટો 12 કલાક સુધી ભ્રમણ કરીને આવે છે, 360 અંશ કવર કરે છે. જો એ 360 અંશ કવર કરતો હોય તો 1 કલાક શોધવા માટે આપણે એને 12 વડે ભાગીશું તો 30 અંશ મળે છે. આપણે 1 મિનિટમાં કાપેલ અંશનું મૂલ્ય શોધવું છે તો આપણે એને 60 વડે ભાગીશું તો 1 મિનિટમાં 0.5 અંશ. એના પછી 5 મિનિટમાં કેટલું કે 7 મિનિટમાં કે 35 મિનિટમાં કે 25 મિનિટમાં કે 30 મિનિટમાં એ મૂલ્ય જે શોધવાનું થાય ને આપણે 0.5 વડે ગુણીશું. કલાક કોટો 1 મિનિટમાં 0.5 અંશ ભ્રમણ કરે છે. કલાક કોટો 13 મિનિટમાં કેટલા અંશ ભ્રમણ કરતો હશે તો એ 13 ને 0.5 વડે ગુણીશું. ઓકે, અહીંયા 5 મિનિટનું આપણે એક એક્ઝામ્પલ ખાલી લીધું છે. આપણે વાત કરી એક કલાક કોટાને લાગુ પડે છે. કલાક કોટાનું અંશમાં ભ્રમણ કે કેટલી મિનિટમાં કલાક દરમિયાન એ કેટલા અંશ ખસે છે એ જ પ્રમાણે વાત કરીએ મિનિટ કાંટો. મિનિટ કાંટો જે છે એ મિનિટ કાંટો 1 કલાક દરમિયાન, મિનિટ કાંટો 1 કલાક દરમિયાન, કલાક કાંટો 12 કલાક દરમિયાન, મિનિટ કાંટો 1 કલાક દરમિયાન, મિનિટ કાંટો 1 કલાક દરમિયાન 360 અંશ ભ્રમણ કરે છે. મતલબ કે જો એ 5 મિનિટમાં મિનિટ કાંટો 5 મિનિટની અંદર 30 અંશ, 1 મિનિટની આપણે વાત કરીએ. ચાલો, મિનિટ કાંટો 1 કલાકમાં 360 અંશ, 1 કલાક 360 અંશ. ઓકે, તો 1 મિનિટની અંદર આપણે એને 60 વડે ભાગી લઈએ, 0 0 દૂર થશે, મૂલ્ય મળે છે 6 અંશ. 1 મિનિટમાં 6 અંશ ખસે છે. મિનિટ કાંટો 1 મિનિટમાં 6 અંશ ખસે છે. આપણને 1 મિનિટનો જો જવાબ મળ્યો તો જો 5 મિનિટમાં કેટલો તો આપણે એને 5 વડે ગુણીશું. તો 5 મિનિટની અંદર 30 અંશ. 15 મિનિટમાં કેટલો તો 6 ગુણ્યા 15 90 અંશ. આ પ્રકારના કલાક કોટા. મિત્રો આ મૂલ્ય સમજાવવું ખાસ એ માટે જરૂરી છે કે સીધા પ્રશ્નનો શોર્ટ એન્ડ સ્વીટ આન્સર આપણે લાવી શકીએ. 2 પ્રશ્નો ખાસ નોંધ કરી લેજો કે કલાક કોટો 1 મિનિટમાં 0.5 અંશ ખસે છે. મિનિટ કાંટો 1 મિનિટમાં 6 અંશ ખસે છે. આ પ્રમાણે એમના ભ્રમણ દરમિયાન આપણને અમુક કલાક કે અમુક મિનિટોનું જે મૂલ્ય આપ્યું હશે એ પ્રમાણે એમના વચ્ચે કેટલા અંશનો ખૂણો બનતો હશે એ પ્રકારના દાખલાઓ આપણે નેક્સ્ટ ભાગની અંદર જોઈશું.